अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कोई पण जीव क्वॉलिटी वाळું હોય ને એને માસ ઓફ પીપલ ના ગમે, બોજો માસ ઓફ પીપલ ટોળા ના ગમે, બોજો લાગે. એનું જીવન છે ને મુક્ત જીવન દબાઈ જાય. શું થાય? એને લાગે કે ના પાપા. પછી કેટલાકને કહે કે ભાઈ તમને જે અનુકૂળ લાગે ત્યાં તમે જજો શાંતિ. અમે તો આવી રીતે રેગ્યુલરથી પ્રવચન કરનાર નથી, એટલે તમને જ્યાં ઠીક લાગે ત્યાં જજો. એમ સામેથી કે શું કે અને ક્યાં તો પછી હવે કીધું 5-10 શિષ્યો કરી નાખે એને કે ભાઈ હવે તમે સમજાવજો. પણ જ્ઞાન જ એવું આપે ને કે એને ક્યાંય જવાની જરૂર ન પડે, નિરાલમ થઈ જાય. પણ એ તો દરેકનું લેવલ ના હોય ને. ના એવું નથી. તો તમારે જે આપવાનું છે પૂરેપૂરું આપી દો ને. મેં તમને ગયા વખતે પણ લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે સદગુરુ એ જ કે જે સદગુરુના અવલંબનથી મુક્ત કરે. એટલે અવલંબનથી મુક્ત કરાવડાવે છે, પણ સામે વાળાનું એને કહેવાની જરૂર ન પડે કે તારે બીજે ક્યાંય જવાની જરૂર કરવાનું છે. એમાં તું તારું જાતે તારું પૂરું કરી શકે. એ દરેકનું લેવલ ના હોય, સમજી શકવાની કેપેસિટી ના હોય ચોખ્ખો માણસ, પણ સમજણની કેપેસિટી ના હોય. એટલે પછી એને કહેવું તું એમની પાસે જજે, તારું કલ્યાણ થશે, તારું હિત એમાં છે. એનું લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ. ગુરુની સામર્થ્યતાનો સવાલ નથી, પણ ગુરુની સામે જો પેલાનું ગ્રહણ કરવું સામર્થ્ય ના હોય તો ગુરુ કશું ના કરી શકે. એવું ના સમજો ગુરુ કરી શકે. ગુરુ તો સમર્થ હોય છે, જે તીર્થંકર લેવલના હોય, એટલે બધાનું કલ્યાણ ના થાય. પણ શું કરવાનું? બધા મોક્ષે જવાની જરૂર નથી. ગુરુ તો એક છે, સમર્થ છે, ના થાય. પણ ગુરુ એટલે તો હું તમને આ તીર્થંકરનો ઇતિહાસ તમને કહું છું કે તીર્થંકરનો ઉદયના આધારે એમના કોઝ કહું છું. જગતે ઇતિહાસમાં ઉદય આપ્યો, પણ હું એના કોઝ તમને કહું છું. તીર્થંકર કેવા કે માતાના જન્મે ત્યારથી તે દીક્ષા લે ત્યાં સુધી ઉપદેશ ના આપે. ઉત્કૃષ્ટ જગત કલ્યાણનું નિમિત્ત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કહેવાય એવા તીર્થંકરની વાત કરું છું કે જન્મે ત્યારથી દીક્ષા લે ત્યાં સુધી ઉપદેશ ના આપે. દીક્ષા લઈને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ઉપદેશ ના આપે. વિચાર કરો, કેવળ જ્ઞાનથી નિર્વાણ થાય ત્યાં સુધી ઉપદેશ ના આપે. અને છતાંય જગત કલ્યાણનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત આ ત્રણમાંથી એક સ્ટેજમાં ના આપે. કેવળ જ્ઞાન પછી પણ દેવો સમૂહ રચે, ભગવાનને વિનંતી કરે ત્યારે જાય, એ ના પ્લાનિંગ કરે. જુઓ, અને છતાંય એમના નિમિત્તે લાખો લોકોના કલ્યાણ થાય, કારણ કે એ એટલું ઊંચા પ્રકારની ક્વોલિટી વાળો માલ લઈને આવ્યા હોય હિસાબનો પણ, કે એને જીવો પણ એવા ક્વોલિટી વાળા ભેગા થાય જેને એકાદ બે વસ્તુ ખૂટતી હોય. એ જેવા દર્શન કરે ભગવાનના, કેવળ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવી ગયો? એક વાક્ય સાંભળે અને કેવળ જ્ઞાન થઈ જાય. એટલું ખાલી ખૂટતું હોય એને શું છે, એને લેબર ના હોય. એમની પેલા પણ કીધું કે આપણે બધા બેસીને આવ્યા છે, એમની લેબર ના હોય. આપણે બધા બેસીને જ આવ્યા છે. તમે કે ને બધાનું લેવલ હાઈ જ હોય. મળ્યા એ બધા મળ્યા એમાંના કેટલાકનું હોય, બધાનું ના હાઈ હોય. એને જે હાઈ હતું તરી ગયા. એટલે હું શું કહેવા માંગુ છું કે જેના દર્શન માત્રથી અથવા જેમના એકાદ વાક્ય માત્રથી પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અનેક જીવોએ એમના સાનિધ્યમાં, એ એમની ક્વોલિટી કેવી કે અપરિશ્રમથી લોકો પામ્યા. કારણ કે એમની દશા ઊંચી હતી, એમના ભાવ ઊંચા હતા. ખ્યાલ આવી ગયો? એટલે પરિશ્રમ માત્ર ના હોય એમને. અને પાછું કેવું, બધા આખો વ્યવહાર ગણધરો દ્વારા થાય. કેવો થાય? ભગવાન તો એ દેશના આપ્યા પછી પાછા બહુ થઈ ગયા, કશું બોલે ને એમના પોતાના સનાતન સુખમાં બોલવા પણ જ ના હોય એમને, એવા હોય એમને. અને એ એટલા ઉચ્ચ પ્રકારના સુખમાં સ્થિત થઈ ગયા હોય, એમને આ બધી વસ્તુ સાથે કોઈ લેવા દેવા જ ના હોય. શું ના હોય? ખાલી ઉદય જ જોતા હોય કે આ મહાવીરનો ઉદય આવ્યો હવે દેશના, એ જોયા કરતા હોય. એટલે આમ સમજણની વાત છે. જોવાનું એટલે કે આમ ના જોતા હોય વિનાશને શું કામ જોયા મહાવીરને, એ તો મળી જવાનો છે.
આ તો સ્થૂળ ભાષામાં કહીએ છીએ. એટલે એટલી હાઈ લેવલ ઉપર અને એટલા પોતાના સમય એમાંથી નીચે જ ના ઉતરે. હું તમને એક દાખલો આપું છું, એટલે તમને સ્થૂળ ભાષાનો દાખલો કેવો. એક વખત આપણે હિમાલયની ટોચ ઉપર જઈ આવ્યા અને ત્યાંનું એન્વાયરમેન્ટને આપણે અનુભવ્યું હોય, બરાબર છે. અને કોઈ જગતમાં આપણે ગમે ત્યાં ફરીએ તો આપણને ખ્યાલ આવે કે એના જેવું તો નથી. એના કરતા 1% છે, 2% છે, 5%, 10%, પણ ઇક્વલન્ટ તો છે જ નહીં. એટલું લક્ષમાં રહે. હવે જયારે પામી ગયા, એ પ્રાપ્ત થઈ ગયું, પછી આપણે નીચે આવવાનું પછી કે હવે આ 5% મારા જોઈએ, 10% એટલું માની આવે. એટલે જે ટોપ લેવલનું એ એટલી ઊંચી દશાઓમાં હોય ને, એને આ બધી વસ્તુઓથી બિયોન્ડ થઈ ગયા. એટલે કરવા ના કરવા પણામાં જ ના હોય. શું ના હોય? બહુ જ બિયોન્ડ થઈ ગયા. એ આ સ્ટેટ ઓફ બિંગ છે, એની દશા છે ને બહુ ઊંચી હોય થાય. એટલે એવી દશા જયારે આપણી થાય ને, ત્યારે આ જગત હોવા છતાં આપણને ના હોવા જેવું લાગે. પછી એમાં જ્ઞાન અજ્ઞાનનો પ્રશ્ન રહેતો જ નથી. એ તમારું લિવિંગ જે છે ને, અંદરની દ્રષ્ટિનું લિવિંગ બહુ હાઈ હોય. અને એમાં જે જીવો પામવાના, એ તમારે એક વાક્યથી પામી જાય. પણ એટલું ધ્યાન રાખજો, એ પમાડવાનું સામર્થ્ય છે એવું નથી કહેતા. પમાડવાની સામે પામવાની પણ એવી ક્વોલિટી હોય, એ જ જીવો એને ભેગા થાય. એ લેવલે આ પરિશ્રમ કેમ કરવો પડે છે? અમારી ક્વોલિટી લો અને તમારી ક્વોલિટી લો, બે સમજાય છે. જેમ હાઈ ક્વોલિટી થાય ને, એમના સંજોગો પણ હાઈ ક્વોલિટી ના હોય, પરિશ્રમ ના હોય. જેમ ઊંચે જાય એમ પરિશ્રમ ના હોય. શું ના હોય? આમ જિંદગીમાં એક જ વખત ગયો હોય ને, પેલા 2 વાગે કીધા હોય ને, આખી જિંદગી ના ભૂલે. ક્વોલિટી ડેવલપ કેવી રીતે થાય? અંદરની દ્રષ્ટિ, ગુરુ હોય કે ગુરુ અથવા શિષ્ય તો શિષ્ય, એની ક્વોલિટી ડેવલપ કેવી રીતે થાય? અંદરની જ. બહારનું તો સવાલ જ નથી. અંદર એ એમના દ્વારા પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે, એ જ્ઞાનને જેટલો ઉપયોગ કરે એટલી એની ક્વોલિટી કરે. ઉપયોગ કરે તો હવા માત્રથી, નોલેજથી નહીં, ઉપયોગ કરે તો એમાં ક્વોલિટી ઊભી થાય. ક્વોલિટી ઊભી થાય એટલે લેવલ ઓફ વિઝન જે છે ને, બહુ હાઈ થાય. એનું શું થાય? એને આ બધું શુલ્ક અને છીછરું લાગે. કેવું લાગે કે આના માટે આપણે સંઘર્ષ કરવાનો, સંઘર્ષનો ઉપયોગ મૂકવાનો. એમ આટલી દશાએ પામે પછી જગત શું લઈને લેવાની હતી, આનો અંત લાવશે. બરાબર છે. મારા જ્ઞાનનો કેટલો અંત લાવે, મારા અનુભવનો કેટલો અંત લાવે, એનાથી બિયોન્ડ થઈ જાય. એ લેવલ ધીમે અનુભવથી હોય. પણ શબ્દ જ તમને કહું છું, પણ અનુભવથી હોય. જેટલો એક્સપિરિયન્સ એટલું લેવલ હાઈ થાય. એ ઉપર ઉઠી જાય. પ્રકૃતિના ભાવોથી, પ્રકૃતિના વિચારોથી, પ્રકૃતિના સંઘર્ષોથી, પ્રકૃતિના ફાયદા ગેરફાયદાથી, બધાથી ઉપર ઉઠી જાય. શું ઉઠી જાય? ઉપર ઉઠી જાય. એને આપણે સબ્જેક્ટ જ ના હોય. શું ના હોય? એનાથી બિયોન્ડ થઈ ગયો હોય. એ બી દશા હોય ને, એટલે માણસ એવો જ ભેગો થાય. કારણ કે એટલું ધ્યાન રાખો છું, મારામાં સ્વાર્થ જેટલો હોય ને, એટલા મને એ લેવલના ભેગા થાય. મારા જેટલા શુદ્ધતા એટલા એ લેવલના ભેગા થાય. મારામાં જેટલી અશુદ્ધિ એટલા એ લેવલના ભેગા થાય. તો એ લોકોને લેબર હોય, મારે લેબર હોય. જેમ હાઈ લેવલ થાય એમ એ લોકોને લેબર ઓછું હોય, મારે લેબર ઓછું. કારણ કે એ લોકો લેવલ ઓછું છે ને પાછું. એટલે આપણે આવું કહેવામાં એટલે એને વેવલેન્થ પહોંચી જાય. શું પહોંચી જાય? ભગવાન જયારે એક વાક્ય બોલે કે ઉત્પાત વ્યય ને ધ્રુવ, એના જરા જગત ચાલે છે, એમાં કઈ નવું નથી. તો શબ્દ 3 બોલે તો દરેક પોતાના લેવલ પ્રમાણે સમજી જાય. અને કેટલાક ને આ વાક્યથી તો કેવળ જ્ઞાન થઈ જાય. સમજાય છે? ખુલ્લું થઈ જાય કેવળ નાખવું. અને કેટલાક કેમ ત્યાં બેરિયા હોય, એને કઈ અસર જ ના થાય. ખાલી શબ્દનો અર્થ સમજાવ્યો, ખાલી કે ઉત્પાદ મિનિંગ આ થાય. પણ એ મિનિંગ પછી બીજા અવતાર કરે. એ મિનિંગ જાણીને કરવાનું શબ્દ જ્ઞાનમાં રહ્યો. બુદ્ધિના અહંકારથી સમજતો, બુદ્ધિના લેવલથી સમજે. ભગવાનની ભાષા બુદ્ધિ સમજાય, બધાને સમજાય. એ ભાષા એમની વિશેષતા છે. એટલે બુદ્ધિથી પશુ પક્ષીઓને પણ સમજાય, એના લેવલ પ્રમાણે પણ મિનિંગ સમજાય એને. ભગવાનની ભાષામાં એનો અર્થ એમ થયો કે જ્ઞાનનું એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ છે. શબ્દની છૂટાછૂટ કરવી અને શબ્દથી ગોઠવણી કરીને સમજવું, એના કરતા અંદર એપ્લિકેશન અંદર ભલે સમજમાં શબ્દ ભલે હોય, શોર્ટમાં સમજી ગયા. એટલી પાવરફુલ હોય ને, વેગક દ્રષ્ટિ કેવી એ એવી પાવરફુલ હોય ને કે આખો સંજોગ છે ને, એ આખો સંજોગ એના દર્શનમાં ફરી જાય. પેલા વ્યક્તિને આમ જોયા પછી યાદ આવી ગયું કે આ જ માણસે મને
25 વર્ષ પહેલાં 10,000 રૂપિયા ચીટિંગ કરીને લઈ ગયો હતો, આમ સામે દેખ્યો 25 વર્ષ પછી ભેગો થયો એ માણસ, ને તે જ વખતે પેલું જ્ઞાન ખરું થઈ ગયું. શું જ્ઞાન ખરું થઈ ગયું? હા, તારો હિસાબ ત્યાં પૂરો થઈ ગયો. શું થઈ ગયું? હવે તું ક્યાં એનું ઓપન કરે છે? તું કોલેજ ક્યાં આવ્યું? હિસાબ શું થઈ ગયો? એ દેદારી કમલેશ તારો હિસાબ ત્યાં પૂરો થઈ ગયો, એનો કોલેજ ક્યાં આવે? એ જ્ઞાનનું એપ્લિકેશન ઇમિડિયેટલી થશે. તો એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ છે ને સાહેબ, એપ્લિકેશન વગર નકામ તો. અને એપ્લિકેશન અંદર છે, બહાર શબ્દમાં નથી. શબ્દ તો ખાલી સમજાવવાનું માધ્યમ છે. શું છે? એપ્લિકેશન એ દ્રષ્ટિ છે. શું છે? ક્રિયા નથી, દ્રષ્ટિ છે. તમે જગતને અને તમારા જગતમાં પ્રાપ્ત થયેલા સંજોગોને કઈ દ્રષ્ટિએ જુઓ છો એ તમારું એપ્લિકેશન છે. એપ્લિકેશન જગત ના જોઈ શકે,